સમાચાર વડોદરાથી કે જ્યાં આયુષ્યમાન કાર્ડના લાભો અંગે ફરિયાદો બાદ તપાસની માહિતી મળી રહી છે। વડોદરાની 8 ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડના નિયમોનો ભંગ થતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું। પાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગની ટીમની ચેકિંગ દરમિયાન કેટલીક ક્ષતિઓ સામે આવી। કેમોથેરાપી અને દવાના ઓવરડોઝ અંગેની પણ તપાસ હાથ ધરાઈ છે। આયુષ્યમાન કાર્ડ હોવા છતાં રોકડ રકમ લઈને રિસિપ્ટ નહીં અપાતી હોવાની ફરિયાદ છે। હિમાલયા કેન્સર હોસ્પિટલ, બેન્કર હાર્ટ હોસ્પિટલ, ટર્નિંગ હોસ્પિટલની સામે અત્યારે ફરિયાદ છે। અંજના હોસ્પિટલ, નાઇક હોસ્પિટલ, નારાયણ સ્મૃતિ હોસ્પિટલનો પણ તેમાં સમાવેશ છે। SMH હોસ્પિટલ અને વાઇટલ હોસ્પિટલમાં પણ નાની મોટી ક્ષતિઓ બહાર આવી છે। અમારા સંવાદદાતા અંજલિ આ બાબતે પૂરી વિગત આપી રહ્યા છે। જી અંજલિ। બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે જે આયુષ્યમાન કાર્ડ હેઠળ જે સારવાર કરવામાં આવે છે, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના લોકોને સારવાર યોગ્ય રીતે મળી રહે તે માટે આજે આયોજન કરવામાં આવ્યું છે, તે લાભો આપવામાં આવે છે। પરંતુ કેટલીક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો દ્વારા ગરીબ દર્દીની આયુષ્યમાન કાર્ડ હેઠળની થતી જે સારવાર છે તેમાં ક્ષતિ અને ગોટાળાની શંકાએ એક વીમા એજન્સી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આ એજન્સી દ્વારા શહેરની હિમાલયા સ્ટર્લિંગ હોસ્પિટલમાં રાજ્ય સરકારની એન્ટી ફ્રોડ ટીમે તપાસ કરી હતી। મોડી રાત સુધી ચાલેલા તપાસમાં શું બહાર આવ્યું તેની તો હજુ કોઈ વિગતો આપવામાં નથી આવી, પરંતુ શહેરની અડધો ડઝન જેટલી હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડના બિલો અંગે થતી વિસંગતતા જે છે તેને લઈને તપાસ ચાલી રહી છે। તો બીજી તરફ જે આરોગ્ય વિભાગના મુખ્ય અમલદાર છે દેવેશ પટેલ, તેઓ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવી રહ્યું છે કે જે હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી છે, તપાસનો રિપોર્ટ આવ્યા બાદ નક્કી કરવામાં આવશે કે શું કર્યું છે અને હવે તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે આ જે હોસ્પિટલો છે તે હોસ્પિટલમાં સારવાર આપતા ડોક્ટર અન્ય સ્થળે સારવાર આપે છે અને આયુષ્યમાન કાર્ડ હેઠળના જે દર્દીઓ છે તેને જે અન્ય જે હોસ્પિટલ તેઓની સાથે જે સંલગ્ન હોય તે હોસ્પિટલમાં શિફ્ટ કરી અને બિલ બનાવી દેતા હોવાનું પણ જાણવા મળ્યું છે। 3 મહિના અગાઉ દર્દીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, વીમા એજન્સી દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી કે તેઓની જે સારવાર કરવામાં આવે છે તેઓ પાસેથી અમુક જે રોકડ રકમ ઉઘરાવવામાં આવે છે, પરંતુ તેના અંગેની રિસિપ્ટ નથી આપવામાં આવતી, જેને લઈને વડોદરા શહેરની 6 જેટલી હોસ્પિટલોમાં વડોદરા આરોગ્ય વિભાગની ટીમ અને રાજ્ય સરકારની એન્ટી ફ્રોડ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે। હવે તપાસના અંતે શું જાણવા મળ્યું છે તે જ્યારે આરોગ્ય અમલદાર દ્વારા જ્યારે પત્રકાર પરિષદ કરી અને આ સમગ્ર વિગત આપશે ત્યારે વધુ માહિતી મળી શકે છે। ઓકે અંજલિ, આભાર આ તમામ જાણકારી બદલ। તો આયુષ્યમાન કાર્ડના લાભ અંગેની વારંવાર મળતી ફરિયાદો બાદ તપાસને લઈને માહિતી મળી રહી છે, ત્યારે 8 ખાનગી હોસ્પિટલમાં તપાસ।